મિત્રો, આપ જોઈ રહ્યા છો સાચી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की। धन्यवाद मित्रों। દિવસ નિમિત્તે સર્વપ્રથમ આપ સૌ ભારતીયોને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ। જૂની ગઢી મિત્ર મંડળ વડોદરા આજે આ બીજું વર્ષ છે તિરંગા યાત્રાનું, એમાં વડોદરાવાસીઓ જોડાયા છે અને અહીંયા આમંત્રણ હતા બજરંગ દળ પણ અહીંયા ઉપસ્થિત છે અને તિરંગા યાત્રા હવે ધીરે ધીરે પ્રસ્થાન થઈ રહી છે અને આગળ વધી રહી છે। પ્રતાપરાવ મોહિતે બજરંગ દળ સહસંયોજક વડોદરા મહાનગર। જૂની ગઢીમાં શું પ્રોગ્રામ કરવામાં આવ્યો? આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં જૂની ગઢી મંડળ દ્વારા કરવામાં આવેલું છે અને આ બહુ સુંદર આયોજન છે। અત્યારે આવા બધા પ્રોગ્રામો થાય એની અત્યંત આવશ્યકતા છે। આપ સૌને ખબર જ હશે કે 26મી જાન્યુઆરીએ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એને એડોપ્ટ કરવામાં આવેલું અને એડોપ્ટ કર્યા પછી આપણે આ 26મી જાન્યુઆરી ઉજવવાનું શરૂ કરેલું છે। હવે બીજું કે આ કોન્સ્ટિટ્યુશનની મહત્વ એવી છે કે 47માં આપણને જ્યારે આઝાદી મળી અને ત્યારબાદ આ કોન્સ્ટિટ્યુશન બનાવતા 2 વર્ષ 11 મહિને અને 18 દિવસ એને લાગેલા છે બનાવતા। અને આપણે એની એક પિક્યુલરિટી બતાવું કે આ જે કોન્સ્ટિટ્યુશન આખું છે એના દરેક પેજ ઉપર આપ જોશો તો રામાયણ, મહાભારત, શિવાજી, રાણા પ્રતાપ આવા જે સનાતન હિન્દુના જે છે એને સંપૂર્ણ અંકુરિત કરવામાં આવેલું છે। અને તેનાથી હવે મારો એક જ સંદેશ એવો છે કે સમય બહુ જલ્દીથી જ પાસ થઈ રહ્યો છે અને એના કારણે હાલમાં આપણા કોન્સ્ટિટ્યુશન ઉપર ઘણા છુપા હુમલાઓ થઈ રહેલા છે। એને આપણે સુરક્ષિત રાખવા માટે આવા કાર્યક્રમો અને લોકોમાં